સેનાની સર્જિકલ સ્ટ્રાઇક બાદ ઉદ્ભવેલી તંગદિલીની સ્થિતિમાં સીમાવર્તી કચ્છમાં કોઈપણ પ્રકારની મુસીબતને પહોંચી વળવા માટે સિવિલ ડિફેન્સને સ્ટેન્ડ ટુ રહેવા અને કમ્યુનિકેટના આદેશ આપી દેવાયા છે. કચ્છમાં સિવિલ ડિફેન્સ તમામ સ્થિતિમાં લોકોને જવાબદાર તંત્ર વચ્ચે સંપર્ક જાળવી રાખવા માટે સક્ષમ છે. કચ્છમાં આવેલ આંતરરાષ્ટ્રીય ઇન્ડો પાકિસ્તાનની રણ, જળ અને ક્રિક સીમાએ ભારતીય સુરક્ષાએ તેમનો સુરક્ષા ભરડો કસી લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘરમાં ઘૂસી અને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ ઉરી હુમલાનો જે રીતે બદલો લીધો છે, ત્યારે યુનિવર્સિટી હોય કે કોલેજ, તમામ સ્થળોએ યુવાનોએ જશ્ન મનાવ્યો છે. યુવાનોએ દશેરા પહેલા જ દિવાળી મનાવી લીધી છે અને ભારતીય સેનાએ આપેલ જડબાતોડ જવાબના સમાચાર મળતાની સાથે જ યુવાનોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી. સાથે છે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો. આ ઘટનાને લઈને શું માનો છો કે જે રીતે 18 જવાનો દેશના શહીદ થયા હતા, દેશભરમાં આક્રોશ હતો, જે અત્યારે ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે, શું કહેશો? અંદર ઘૂસીને 37 થી 38 આતંકવાદીઓને માર્યા છે તે યોગ્ય છે. એમાં કોઈ જ શંકાના સ્થાન નથી કે ફરી આ ભારતના સાર્વભૌમત્વની વાત છે, ભારતની અખંડિતતાની વાત છે. કોઈ પણ ટોમ, ડીક, હેરી આવીને ભારતની સીમામાં ઘૂસી આ રીતનું કોઈ કૃત્ય કરશે તો ભારતીય સેના કે ભારતીય નાગરિક કોઈ પણ હિસાબે એને સાખી નહીં લે. પણ પહેલીવાર એવું લાગે છે કે જાણે કે આપણે ઇઝરાયલના નાગરિકોની જેમ ગર્વ કરી શકીએ. આ હુમલા એવું પ્રૂવ કરશે કે ભારતને પણ જો ભારતમાં કોઈ પણ આતંકી હુમલો કરવાની કોશિશ કરશે કે ભારતમાં ઘૂસીને કંઈ પણ કરવાની કોશિશ કરશે તો એને આવો જબરજસ્ત જવાબ મળશે. જ્યારે પણ આપણે કહીએ છીએ કે ભારત પાકિસ્તાન કરવામાં આવ્યું છે, 83 BSFની ચોકીઓ છે. BSF સાથે આપણા અધિકારીઓ સંપર્કમાં પણ છે. દરિયાઈ પટ્ટી પણ બહુ મોટી છે. ત્યાં કોસ્ટલ ગાર્ડ આપણા એ અધિકારીઓ પણ સંપર્કમાં છે. નેવી પણ સંપર્કમાં છે. જે રૂપાય હાલમાં જે પાકિસ્તાન પર જે ભારતે હુમલો કર્યો છે તે બાબતે સાહેબ આપણે શું કહેવું? હું એમ માનું છું કે ઉરીમાં થયેલા હુમલામાં શહીદ થયેલા, વીરગતિ થયેલા સૈનિકોને આ અંજલિ આપી એવું ગણાશે. કારણ કે ભારત એ રીતે સહન કરે એવું નથી અને ભારત એ ઈંટનો જવાબ પથ્થરથી આપી શકે છે. એ પ્રકારે આજે હિંમતપૂર્વક સૈન્યએ નિર્ણય કર્યો છે અને સૈન્યનું મોરલ ઊંચું થયું છે, દેશની જનતાનું મોરલ ઊંચું થયું છે અને ભવિષ્યમાં ભારત સામે કોઈ લાલ આંખ ન કરે, ઊંચી આંખ કરીને જોઈ ન શકે એ માટે. તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદીઓ તરફથી ભારતની સરહદનો ભંગ કરી અને ઉરીમાં ભારતીય લશ્કરની છાવણી ઉપર હિચકારો હુમલો કરવામાં આવેલો અને જેમાં ભારતીય સૈનિકો શહીદ થયા હતા. એ વખતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની પ્રજાને વિશ્વાસ આપ્યો હતો કે આતંકવાદી કૃત્યનો બદલો લેવામાં આવશે અને મુખ્યમંત્રી વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી હતી એ પ્રમાણે અને દેશની પ્રજા સતત જેની इंतजार करती હતી. देश की आर्मी को बधाई देता हूं कि आपने पाकिस्तान पीओके, पाकिस्तान ऑक्युपाइड कश्मीर में उधर जाकर जो सर्जिकल स्ट्राइक किया है और आर्मी के कहने से जो 7 कैंप थे उसका नाश किया और 38 टेररिस्ट थे वो शायद मर गए. आतंकवाद कहीं पर भी हो, टेररिज्म कहीं पर भी हो, वी हैव टू कंडेम इट. और ऐसे टेररिस्ट कैंप्स जहां चलते हो वहां अगर भारतीय आर्मी ने जो किया है तो मैं वेलकम करता हूं और बधाई भी देता हूं. सैनिको भारतनी सुरक्षा माटे खड़े पगे होय पोताना जाननी पण आहुतिओ एमणे आपी छे. आजे सर्जिकल स्ट्राइक पीओके पर करीने 6 जेटला आतंकवादी ठिकानाओं पर हुमलो करीने नेस्तनाबूद कर्या छे.
સૈનિકોને હું અભિનંદન આપું છું અને નરેન્દ્ર મોદીના વડપણ નીચે ચાલતી ભાજપાની સરકારની ઈચ્છા શક્તિ એ પ્રદર્શિત થઈ રહી છે અને પાકિસ્તાન ખુલ્લું પડી રહ્યું છે. આતંકવાદી કેમ્પો ત્યાં ચાલતા હોય અને હું તો સૈનિકોને નતમસ્તકે લાખ લાખ અભિનંદન અને સલામ મારું છું. સૈન્યની કાર્યવાહી છે, પ્રોપર કાર્યવાહી છે અને દેશના સીમાડાઓ સુરક્ષિત રાખવા માટે આપણા નોજવાનો કે બધું જ કરી છૂટી રહ્યા છે એનો આનંદ છે. એના જમ્મુ કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદ હવે પાકિસ્તાન કોઈ હરકત કરે તેવા સ્પષ્ટ એંધાણ જણાઈ રહ્યા છે અને તેથી જ દેશમાં પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરને સતર્ક કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાઈ પટ્ટો આવેલો છે, જેમાં ભરૂચનો પણ સમાવેશ થાય છે. ભરૂચ ખાતે પણ દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ખાસ કરીને કોસ્ટગાર્ડને સૂચના આપી દેવામાં આવી છે અને તેઓ પણ હાલ એલર્ટ જોવા મળી રહ્યા છે. દિગ્વિજય પાઠક, સંદેશ ન્યૂઝ, ભરૂચ. કાશ્મીર સરહદે થયેલ લશ્કરી હુમલાના પગલે ગુજરાતમાં 1600 કિલોમીટર સરહદી દરિયાકાંઠા પર સુરક્ષા બળોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે રાજ્યના મત્સ્યોદ્યોગ કમિશનર તરફથી આદેશ આપવામાં આવ્યા છે. આ તરફ સુરત ખાતે પણ દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હજીરા પોર્ટની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. આ ઉપરાંત માછીમારોને પણ એલર્ટ કરાયા છે અને દરિયામાં કંઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા માટે આદેશ કરાયા છે. આ તરફ ગૃહમંત્રી રાજનાથસિંહના આદેશ બાદ સરહદી રાજ્યોની સુરક્ષા સઘન કરી દેવાઈ છે. બોર્ડર પર 10 કિલોમીટર સુધીના ગામોને ખાલી કરી દેવાયા છે. ત્યારે જામનગર દરિયા કિનારે પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને જે રીતે ઓપરેશન હાથ ધર્યું તેના પગલે તમામ જગ્યાએ સુરક્ષાના જડબે સલાક બંદોબસ્ત કરી દેવાયા છે. આણંદના બાકરોલમાં આજે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે. ગુજરાત પ્રદેશ ભાજપની પ્રદેશ કારોબારીની 2 દિવસીય બેઠક ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા, મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠક પૂર્વે જીતુ વાઘાણી અને ભાજપના અગ્રણીઓએ સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી તેમજ વેદ વિઠ્ઠલ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમદાવાદમાં ગુરુવારે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ દરેક ઝોનના એસીપી, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આવનારા દિવસોમાં તહેવાર હોય અને સેના દ્વારા થયેલ સર્જિકલ સ્ટ્રાઇકને લઈને આ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં કમિશનર દ્વારા તમામ અધિકારીઓને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે બનાસકાંઠામાં સ્થાનિક પોલીસ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આર્મીના જવાનો સ્ટેન્ડ બાય છે. તેમજ બનાસકાંઠાના થરાદના નડાબેટથી જતા આંતરરાષ્ટ્રીય હાઈવે પર પોલીસ દ્વારા ચોકી ઊભી કરી વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદના સીજી રોડ ઉપર આવેલ અશોક પાન પાર્લર પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. સરકારે જાહેર કરેલ નિયમો મુજબ સિગરેટના પેકેટ તથા તમાકુની પ્રોડક્ટ પર 85% જેટલો હિસ્સો જાહેર ચેતવણી લખવી જરૂરી છે, પરંતુ અશોક પાન પાર્લરમાં રહેલ જથ્થામાં ચેતવણી વગરની પ્રોડક્ટ રેડ દરમિયાન સામે આવી હતી, જેમાં તમામ પ્રોડક્ટના નમૂના લઈ દુકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડીસાના નહેરુનગરમાં રહેતા શ્રમિકોએ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા 30 વર્ષોથી નહેરુનગરમાં રહેતા શ્રમિકોને હટાવવાના તંત્રના વિરોધમાં રેલી યોજી તેમને કાયમી રહેવા માટે મંજૂરી અપાય તેવી માંગ સાથે રેલી યોજવામાં આવી. તંત્ર દ્વારા આ શ્રમિકોને સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલ મકાનોમાં જવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી આ શ્રમિકો રોષે ભરાયા હતા. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટી હમારી સલામત સવારીની વાતો કરવામાં આવે છે, ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા એસટી ડેપોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ત્યારે આ રિયાલિટી ચેકમાં એસટી બસમાં એટલી બધી ક્ષતિઓ જોવા મળી કે ખરેખર મુસાફર માટે આ સલામત સવારી નહીં પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જે રીતે એસટી વિભાગની બસના દરવાજા છે તે તૂટેલા દેખાઈ રહ્યા છે અને જો દરવાજાઓને દોરી બાંધવામાં આવી દેખાઈ રહી છે એટલે કે ચાલુ મુસાફરીએ આ દરવાજા ખુલ્લા જ રહે છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલી પીવીસી પાઇપના મેન્યુફેક્ચરિંગના ગોડાઉનમાં 5 લાખની ચોરી થઈ હતી. ચોરીની ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આણંદ જિલ્લાના અંકલાવ શહેરમાં જાગૃત નાગરિકના કારણે બનાવટી ડોક્ટર રંગે હાથ ઝડપાઈ ગયો છે. એમ્બ્યુલન્સ અને દવાઓ લઈને ફરી રહેલ આ વ્યક્તિઓ પોતાની જાતને ડોક્ટર કહે છે, પરંતુ જિગ્નેશ શાહ અને કિરીટ નામના આ વ્યક્તિઓ પાસેથી કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી મળી. પોતાની પાસે બહોળો અનુભવ હોવાના કારણે તેઓ લોકોને ડાયાબિટીસની દવાઓ આપવાની તેમજ રિપોર્ટ કરી આપવાની વાતો કરતા હતા. આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ જાફર શેખ નામના એક ઇસમની દિલ્હી પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. આ વ્યક્તિ પાસેથી અલગ અલગ 4 જેટલા પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. સુરતથી ઇસ્યુ થયેલ પાસપોર્ટ પણ તેમાં મળી આવ્યો છે. એસઓજી પોલીસે તપાસ કરતા સુરતના રાંદેર વિસ્તારમાંથી 2 યુવાનોને બોગસ પાસપોર્ટ બનાવવામાં મદદ કરવા બદલ ધરપકડ કરાઈ છે. મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે, ત્યારે આયુર્વેદિકમાં ફક્ત 3 જ કોલેજ પાસે મંજૂરી હોવાનું સામે આવ્યું છે. હવે તમામ આયુર્વેદિક કોલેજોને મંજૂરી મળ્યા બાદ નવેસરથી રીશફલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આયુર્વેદની કુલ 11 કોલેજોમાં 660 જેટલી બેઠકોમાં તો સ્વનિર્ભર કોલેજોમાં 320 જેટલી બેઠકો અને બાકીની સરકારી આયુર્વેદ કોલેજોની બેઠકો છે. હાલમાં માત્ર 11માંથી 3 કોલેજોને જ મંજૂરી આપવામાં આવતા 8 કોલેજોની મંજૂરી બાકી છે.